નમસ્કાર સાધક દર્શકો, હું છું ઉર્જા, આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની વાલે દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી. હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદગુરુવે નમઃ. આદ્ય પરમ સદગુરુવે નમઃ. આદ્ય પરમ સદગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજીના ચરણોમાં અનંત કોટી કોટી શીર્ષાષ્ટાંગ દંડવત પ્રણામ. વિકારોની જે જ્ઞાન યાત્રામાં આપણે આજે બીજા વિકારની જ્ઞાન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને બીજો વિકાર છે ક્રોધ ભાવ. હવે આપણને એમ થાય કે સહજતાથી કોઈ પણ વસ્તુમાં આપણને ક્રોધ આવી જાય. આ જેટલી બી સજીવ સૃષ્ટિ આપણે જોઈએ છીએ હરેકમાં એ વિકાર છે. જો એ વિકાર એક લેવલથી આગળ વધી જાય છે ત્યારે આપણે એને જનાવરની યોનિમાં એને ગણાવીએ છીએ. બરાબર, એ ઉપાધિ આપણે નોર્મલી આપતા હોઈએ છીએ કે કેમ જાનવર જેવું વર્તન કરે છે. કે એ ક્રોધ ભાવ માણસની અંદર શું પરિવર્તનો કરી શકે છે, એના કર્મોને કેવા બનાવી શકે છે આ વિકાર. અને એ જે ક્રોધથી નીકળેલા શબ્દો એવા હોય છે જાણે તીરમાંથી કમાનમાંથી તીર છૂટી ગયું હોય અને એ પછી પાછું નથી લઈ શકાતું. બિલકુલ એવા જ છે કે જે કોઈને નુકસાન પહોંચાડે છે, જે કોઈની લાગણી દુભાવે છે. એવા શબ્દો ક્રોધાગ્નિમાં ક્યારેક નીકળી જતા હોય છે. ક્યારેક નહીં, મોસ્ટલી હંમેશા નીકળતા જ હોય છે. કારણ કે ક્રોધના પરિણામો ક્યારેય સારા હોતા નથી. અને ઇતિહાસ પણ એનો સાક્ષી છે. જે આપણે ઋષિપુની પરંપરાના આપણે જે સંતાનો છીએ, આપણે એના જ વારસદાર છીએ ને, તો એમના જ ઉદાહરણોથી થોડું વધારે સમજવાનો પ્રયાસ કરીએ કે ક્રોધ ભાવમાં કેવા કેવા કૃત્યો આપણાથી થઈ જતા હોય છે. મુનિ દુર્વાસા, એમના ક્રોધ માટે તો દેવતાઓ પણ થરથરતા હતા એમના ક્રોધાગ્નિથી. કે ક્રોધમાં શ્રાપ તો હંમેશા એમની જીવા પર હતો અને એના કારણે અરાજકતા સર્જાતી, એ અલગ વાત. એટલે એવો ક્રોધ બી શું કામનો કે જે તમારી સોચ સમજને પણ સમજવા નથી દેતો. તમારી સમજ પર જ પૂર્ણ વિરામ મૂકી દે છે કે સામે ન્યાય થવાનો છે કે અન્યાય થવાનો છે, એ જ આપણને સમજ નથી દેતી. અને પછી એ કૃત્ય બને છે ગહન કર્મમાં. અને ગહન કર્મ કૃત્યો ક્યારેય પણ સારા છે નહીં. એની માફી પરમાત્મા પણ આપતા નથી. કારણ કે જો આપણી વાણીથી કોઈનું મન દુભાયું છે તો એના મન પર એ દુઃખ જેટલો સમય રહેશે એ એટલો સમય આપણું એક કર્મ ગણાશે, એ ગહન કર્મ ગણાશે. કે આપણે એની લાગણી એટલા ટાઈમ સુધી દુભાવી, એનું અંતર દુભાવ્યું. એટલે ક્રોધાગ્નિમાં આવા કૃત્યો આપણાથી થઈ જતા હોય છે. એટલે આ વિકારને સમજવો ખૂબ જરૂરી છે. પણ આ વિકારનું ઉદ્ગમ સ્થાન કયું છે? આ શેના કારણે ઉદ્ભવે છે આ ક્રોધ? સહજતાથી લોકો કહી દેતા હોય છે કે બસ આવી ગયો ગુસ્સો એટલે ગુસ્સામાં કહી દીધું. પણ કહી દીધું, પણ એનું પરિણામ શું છે? એનું પરિણામ વિનાશ જ હોય છે. એનું પરિણામ યુદ્ધ જ હોય છે. અને મહાભારત તો એનું એટલું મોટું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે કે આ ક્રોધ એ જે અહમ ભાવથી નિર્માણ થયો કે હું છું, મને કેમ આમ કહી દીધું, મેં કીધું અને કેમ ના કર્યું, અને મારા માટે આવું બોલી ગયા. એટલે એ જે મેં અને જે એ હુંપણાનો જે અહમ ભાવ આપણી અંદર છે કે જે નાની નાની વાતોમાં ઘાયલ થઈ જતો હોય છે. અને એ ઘાયલ થાય એટલે પરિણામ લે છે ક્રોધનું. અને એ ક્રોધના આવેશમાં આપણે ગમે તેવા શબ્દો પણ વાપરી દેતા હોય છે ને ગમે તેવું કર્મ પણ કરી દેતા હોઈએ છીએ. અને અંતે પરિણામ આપણે નથી તો જોઈ શકતા, નથી તો એને પાછું ફેરબદલ કરી શકતા. એ ભોગવવું જ પડે છે. કારણ કે જેમ એકવાર શબ્દ છૂટી જાય, એકવાર એ કર્મ થઈ જાય તો એનું પરિણામ જ ભોગવવાનું આવે. એને પછી પાછું લઈ શકાતું નથી, એ કોઈ પણ ધોઈ શકતું નથી. એટલે આ વિકારની સમજ હોવી જરૂરી છે. આને શાંત કરવો જરૂરી છે.
પૂર્ણપણે વિકાર નીકળી જશે એ વાત માનવી મુશ્કેલ છે, પણ એ વિકારને શાંત કરી શકાય છે. એને શાંત કરવાના જ પ્રયાસો આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને એ જ માર્ગદર્શન આપે છે કે જે ઋષિમુનિ પરંપરાના આપણે સંતાનો છીએ, જે ઇતિહાસમાં જે ભૂલો થઈ છે તો એનેથી સમજીને આપણે આપણું જીવન સુધારવાનું છે. આજે અનમોલ મનુષ્ય દેહ આપણને મળ્યો છે આજે, તો એનો યોગ્ય રીતે વાપર કરવો એ જરૂરી છે. કારણ કે નાહકની કોમ્પિટિશનમાં, નાહકની કોઈ પણ બી એવી વાતમાં પોતાની ઉર્જાને ખર્ચ કરી અને પછી એની અંદર એના પરિણામો ભોગવતા રહેવામાં કોઈ સમજદારી નથી. મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્ર એમનું પણ ઉદાહરણ છે. બંનેઓને એક દિવસ લાગેલી તપોબલની, કોની પાસે વધારે તપોબલ, કોની પાસે વધારે શક્તિ, એની હોડ, એની કોમ્પિટિશન. અને એ કોમ્પિટિશનમાં પણ કેટલી અરાજકતા એ સમયમાં એમ સર્જાઈ હતી. અને આજે પણ આપણે જોઈએ છીએ ને, આ અહમ ભાવના કારણે આજે દેશ વિદેશ બધા એકબીજા સાથે લડે જ છે. ક્યાં જઈને ઊભું રહેશે? કોઈ યુદ્ધ ખતમ થવા નામ નથી લેતું, કારણ કે બધાનો હું મોટો છે. બરોબર કે નહીં? અને આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ, ચલો વિદેશની વાત તો આપણે છોડી દઈએ. ના, યંગ જનરેશન, આજે આપણે સમાચાર પત્રોમાં દર બીજે દિવસે આવા સમાચારો સાંભળીએ છીએ કે 7મા 8મા ધોરણમાં ભણતા બાળકો એકબીજા પર જીવલેણ વાર કરી દેતા હોઈએ છે. તો આ ક્રોધે તો કાળનું રૂપ લઈ લીધું. અને ક્રોધ જ્યારે કાળમાં પરિવર્તિત થયો એટલે નિર્માણ થયું હત્યા અને આત્મહત્યાનું. અને એ આત્મહત્યા આપણને એમ લાગે કે આત્મહત્યા કરી લીધી, પણ સત્ય આત્મહત્યાનું શું છે કે આ કર્મભૂમિ પર આપણે આ કર્મભૂમિના સિદ્ધાંતોને, એના નિયમોને લઈને જન્મ્યા છીએ આપણી સાથે. કે આ પૃથ્વી પર, આ કર્મભૂમિ પર ચાહે કોઈ અવતાર બી થશે, ચાહે કોઈ દેવ અવતરિત થશે, કોઈ ઋષિ અવતરિત થશે, કે કોઈ પણ અવતાર હોય, એને આ કર્મભૂમિ પરનો સિદ્ધાંત લાગુ પડવાનો છે જ. એ કર્મોના, એના નિયમોના આધારે એને જીવન જીવવું પડશે. કારણ કે તો જ એ ફરી જન્મ મૃત્યુની આ જે ચક્ર છે એની અંદરથી એ બચી શકશે. અને એમ લાગે કે ઋષિ મુનિઓના એ તપોબલ જતા રહેવાથી શું ફરક પડે? શું ફરક પડે? એટલા વર્ષો એમને લગાડી દીધા, એટલા વર્ષો એમને ઇન્વેસ્ટ કર્યા એ તપોબલ કમાવા માટે, અને પછી આ શરીરની વેલિડિટી છે ને, જે એક વિકારના કારણે આગળનું બધું તપોબલ એનું વેસ્ટ જાય છે. તો એ શરીર પાસે ફરી એટલો સમય છે કે એ ફરી પાછું એટલું તપોબલ કમાઈ શકે? એ આપણને નથી ખબર. એટલા માટે આ વિકારોને શાંત રાખવા જરૂરી છે. એટલા માટે એની યોગ્ય સાધનાઓ કરવી જરૂરી છે. અને એ જ માર્ગદર્શન આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને પૂરું પાડે છે. કારણ કે જો 7મા 8મા ધોરણમાં ભણતા બાળકો જો એકબીજા પર આવા વાર કરી જાય છે, તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? ચિંતન કરવા જેવી વાત છે. કારણ કે પાણી પહેલા પાળ બાંધવી, જો આવી જાય એકવાર બહાર ને પછી પાળ બાંધવા જઈએ તો કંઈ નહીં થાય. એટલા માટે જેટલી ઘડીઓ આપણી પાસે છે, જેટલા શ્વાસ આપણી પાસે છે, એ શ્વાસનો આપણે યોગ્ય વાપર કરીએ પરમાત્માની પ્રાપ્તિમાં, આધ્યાત્મમાં, આદ્ય દાદાજીની પ્રાપ્તિમાં વાપર કરીએ. એ સમજ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને આપે છે. એમને એ વિકારો કેમ શાંત કરવા એની સાધનાઓ આપે છે. અને એ પ્રેક્ટિકલ મારફતે, બીજાનું ઉદાહરણ નહીં લઈ શકાય, પણ આ જે શરીર કે જેમને એમના સાનિધ્યમાં એ સાધના કરી આજે પણ એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરે છે, તો એનાથી સ્વભાવના, વિચારોના ઘણા પરિવર્તનો દિન બદીનેમાં આવે છે. એક પોતાની એક સુંદર અને સારી આવૃત્તિ હર દિવસે જોવે છે. કારણ કે જો એ કર્મોને કંટ્રોલ કરવામાં આવશે તો જ આપણે આ જે કર્મના જન્મ મૃત્યુના સિદ્ધાંતોમાંથી આપણો હિસાબ કિતાબ પૂરો કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકીશું. નહીંતર કર્મોના ઢગલા થતા રહેશે અને જન્મ પછી જન્મ મળ્યા રાખશે અને આપણે ચક્રમાંથી ક્યારેય બહાર નથી પડવાના. એટલા માટે જ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના નામ અને એમના ધ્યાનમાં આ વિકારોને શાંત કરવાની પ્રક્રિયા એમના શિષ્યોને શીખવે છે.
કારણ કે સાધનાનો તો અર્થ જ એ થાય સાધવું, કે આ વિકારોને સાધવા માટેની જ એ સાધનાઓ છે. ધ્યાન સાધના, નામ સાધના, પૂજા સાધના. એટલે આ બધાથી આપણે મનને શુદ્ધ કરી એ વિકારોથી દૂર થઈને આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી સાથે જોડાઈ આદ્ય દાદાજીની પ્રાપ્તિ કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.